નમસ્કાર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે હું બટેકાનું શાક, ખીર અને પૂરીની રેસીપી લઈને આવી છું। તો મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે ખીર બનાવવા માટે 1 વાટકી જેટલા ચોખા અને તેને પલાળીને ચડવા દીધા છે 5-10 મિનિટ। ત્યારબાદ આપણે કુકરમાં મૂકી દીધું છે। તો આપણે આ ચડી ગયા છે ભાત। તો હવે આપણે તેમાં થોડુંક દૂધ નાખશું, 1 કોથળી જેટલું અમૂલનું। ત્યારબાદ તેને હલાવી દઈશું। હવે તેમાં 1 વાટકી જેટલી ખાંડ નાખી છે, તેને બરોબર રીતે હલાવી દઈશું મિત્રો। હવે તેમાં 1 વાટકી જેટલી બદામ, કાજુ અને ઇલાયચી ખાંડી નાખી છે, તેને બરોબર રીતે હલાવી દઈશું। ત્યારબાદ થોડીક વાર ચડવા દઈશું। તો આપણી ખીર રેડી છે મિત્રો। હવે આપણે બટેકાનું શાક બનાવવા માટે અહીંયા મેં 2 બટેકા કાપીને પલાળ્યા છે। ત્યારબાદ આપણે 1-2 ચમચા જેટલું તેલ નાખ્યું છે। ત્યારબાદ 1 ચમચી રાઈ, જીરું અને થોડીક હિંગ નાખી છે અને 2 સૂકા મરચાં લાલ નાખ્યા છે અને 1 ચમચી જેટલી હળદર। તેનેમાં બટેકા નાખીને હલાવી દઈશું। ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી, 1 ચમચી મરચું, ગરમ મસાલો અને ધાણા જીરું નાખ્યું છે, તેને બરોબર રીતે હલાવી દઈશું મિત્રો। ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, તેને બરોબર રીતે થોડીક વાર હલાવીને ત્યારબાદ આપણે કુકર ઢાંકી દઈશું। 5-10-15 મિનિટ જેટલું ચડવા દઈશું। તો આપણું અહીંયા શાક રેડી થઈ ગયું છે। હવે તેમાં આપણે ધાણા નાખી દઈશું થોડાક। તો ગાઈસ, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો હોય તે તમને કોમેન્ટમાં જરૂર કહેજો। હવે આગળની આપણે ન્યૂ રેસીપીનો વિડીયોમાં આપણે મળશું મિત્રો। તો બાય મિત્રો।